શ્રીજી મહારાજે જે ભાગવત ધર્મ આપણને બતાવ્યો, આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવ્યો, શાસ્ત્રોમાં તો હતો પણ બહાર નહોતો. મહારાજે વચનામૃતમાં કીધું કે ભાગવત ધર્મે યુક્ત કોઈ મહાપુરુષ પ્રગટ થાય ત્યારે જ એકાંતિક ધર્મ પ્રગટ હોય છે. અને એવા પુરુષ જ્યારે અદૃશ્ય થઈ જાય એટલે એકાંતિક ધર્મ અદૃશ્ય થઈ જાય છે. એકાંતિક ધર્મ વ્યાપક નથી હોતો. જ્યાં મહાપુરુષ હોય એટલામાં જ એકાંતિક ધર્મ હોય. જ્યાં મહાપુરુષ ના હોય ત્યાં એકાંતિક ધર્મ ના હોય. જ્યાં મોટા પુરુષો હોય, એકાંતિક ધર્મે યુક્ત મહાપુરુષ જ્યાં હોય ત્યાં જ એકાંતિક ધર્મ હોય. અને એવા જે પુરુષ એ જ્યારે અદૃશ્ય થાય ત્યારે ધર્મ પણ એની સાથે અદૃશ્ય થઈ જાય.